એફેસીઓને લખેલો પાવલ પ્રયત્ન પત્ર એનો પહેલો અધ્યાય, એફેસસની મંડળીને લખેલો પાવલ પ્રયત્ન પત્ર અને એનો અધ્યાય પહેલો. એફેસસમાં જે પવિત્ર તથા ખ્રિસ્ત ઈસુમાં જો વિશ્વાસુ છે તેઓને પાઉલ દેવની ઈચ્છાથી થયેલો ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત લખે છે. દેવ આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમારા પર કૃપા તથા શાંતિ થાવ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ તથા પિતા સ્તુત્ય હો. તેના સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. એ પ્રમાણે તેના જગતના મંડાણની અગાઉ આપણે એનામાં પસંદ કર્યા છે, એ માટે કે આપણે તેની આગળ પ્રીતિમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ. તેણે પોતાની ઈચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે પોતાને સારું આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા પુત્રો તરીકે ગણાવવાને અગાઉથી નિર્માણ કર્યા, કે તેની કૃપાના મહિમાની સ્તુતિ થાય. એ કૃપા તેણે પોતાના વહાલા પુત્રમાં આપણને મફત આપી. એનામાં તેના લોહી દ્વારા તેની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. સર્વજ્ઞાનમાં તથા વિવેકમાં તેણે આપણા પર એ કૃપાની બહુ વૃદ્ધિ કરી છે. તેણે તેનામાં પોતાના સંકલ્પથી પોતાની પ્રસન્નતા પ્રમાણે પોતાની ઈચ્છાનો મર્મ આપણને જણાવ્યો, કે સમયની સંપૂર્ણતાની વ્યવસ્થામાં સ્વર્ગમાંના તથા પૃથ્વી પરના સઘળાવાનાનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે. હા, ખ્રિસ્તમાં, જેનામાં આપણે તેનો વારસો નિમાયા, અને જે પોતાની ઈચ્છાના સંકલ્પ પ્રમાણે સર્વ કરે છે તેના સંકલ્પ પ્રમાણે આપણે અગાઉથી નિર્મિત થયા હતા, જેથી ખ્રિસ્ત પર પ્રથમ આશા રાખનારા અમે તેના મહિમાની સ્તુતિને સારું થઈએ. તમે પણ સત્યનું વચન એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને અને તેના પર વિશ્વાસ રાખીને તેનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા. એ આત્મા દેવના પોતાના દ્રવ્યરૂપી લોકના ઉદ્ધારના સંબંધમાં તેના મહિમાને અર્થે આપણા વારસાનું બહાનું છે. એ માટે હું પણ પ્રભુ ઈસુ પર તમારા વિશ્વાસ તથા સઘળા પ્રેરિતો પર તમારા પ્રેમ વિશે સાંભળીને તમારા માટે આભાર માનવાનું ચૂકતો નથી. મારી પ્રાર્થનામાં તમારું સ્મરણ કરીને માંગુ છું કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ મહિમાવાન પિતા પોતાને વિશેના જ્ઞાનને સારું બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે, અને તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય, કે જેથી તેના નોતરની આશા શી છે, પવિત્રોમાં તેના વારસાના મહિમાની સંપત્તિ શી છે, અને તેની મહાન શક્તિના સામર્થ્ય પ્રમાણે આપણા વિશ્વાસ કરનારાઓમાં તેની શક્તિનું મહત્વ શું છે તે તમે જાણો. તેણે તે સામર્થ્ય ખ્રિસ્તમાં દેખાડીને તેને મોયલામાંથી ઉઠાડ્યો, અને સર્વ રાજ્ય સત્તા, અધિકાર, પરાક્રમ, ધણીપણું અને કેવળ આ કાળનું નહીં પણ ભવિષ્યકાળનું દરેક નામ જે હોય એ સર્વ કરતા ઊંચો કરીને પોતાની જમણી તરફ સ્વર્ગીય સ્થાનોમાં તેને બેસાડ્યો. પછી સગળાને તેણે તેના પગો નીચે રાખ્યા, અને તેને સર્વ પર મંડળીના શિર તરીકે નિર્માણ કર્યો. તે તો તેનું શરીર છે, એટલે જે સર્વ વાતે સગળાને ભરપૂર કરે છે તેનું ભરપૂરપણું છે.